ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સંખેડામાં કપાસ વેચવા મુદ્દે જીન માલિકે ખેડૂત પિતા પુત્રને થાંભલે બાંધી ઢોર માર માર્યો। જાહેરમાં થયેલા અપમાનને સહન ન કરી શકતા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી। આ ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં ખેડૂત પિતા પુત્રની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી। ઘટના સ્થળની પણ મુલાકાત લઈ આસિસ્ટન્ટ એસપીની પણ મુલાકાત લીધી। બ્યુરો રિપોર્ટ ઇકબાલ સોલંકી। 470 રૂપિયાની આ લોકોને ખોટ જાય છે ક્વિન્ટલ પર। એટલે કાલે પેલા ખેડૂતે બિચારા, તો તમે જાણો છો આખું વર્ષ મહેનત કરી હોય તો લાગણી હોય કે ભાઈ મારામાંથી 100 રૂપિયા તમે નહીં કાપો। એ ભાઈએ એવો વ્યવહાર એની સાથે કર્યો કે એના માણસોએ જાતિ વિશે મા બેનની ગાળો આપી છેવટે બાંધી દીધા। એના વિડીયો તમે જો બાંધીને, એટલે આ ગુજરાતમાં અમને તો એવું લાગે છે કે કોઈ કાયદા વ્યવસ્થાની આ લોકોને ડર જ નથી। તો જ આટલી બધી હિંમત થાય ને બાંધ્યો પેલા ભાઈએ કીધું કે 500 લોકોમાં મને માર્યા, એટલે એ ભાઈ કીધું કે મેં દવા બી પીધી છે, છતાં આ લોકોએ જરા પણ રહેમ રાખ્યા વગર મારતા રહ્યા। એ તો સારું કે બીજા ખેડૂત આગેવાનો ત્યાં હતા, એમણે છોડાવ્યા, પછી દવાખાને લઈ ગયા, અને પછી હમણાં એ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ડભોઈ ખાતે છે, અમે તેની મુલાકાત લઈને આવ્યા છે, ડોક્ટર સાથે પણ વાત કરી છે। બસ અમારા બધા વતી એ રજૂઆત લઈને તમારી સમક્ષ આવ્યા છે। એમાં જે હમણાં એફઆઈઆર થઈ છે, અડધો કલાક પહેલા, મેં તો હજુ વાંચ્યું નથી, હમણાં કીધું એફઆઈઆર, પણ આ આગેવાનોનું અને વકીલ શ્રીનું કહેવાનું એવું છે હળવી કલમ નાખીને એફઆઈઆર થયેલી છે, અહીંયા જામીનો થઈ જાય એવી કલમો નાખી છે। તો આટલી મોટી ઘટના ઘટી, એ ભાઈને મારી નાખવાનો પ્રયાસ થયા, ગેરકાયદેસર મંડળી બનાવી, તો રાયોટિંગથી માંડીને તમામ ગુનાઓ દાખલ થાય। માત્ર 3 જણના નામ નાખવાથી નહીં ચાલે। આપણે વિડીયોમાં પણ જોઈએ છે કમસે કમ 15 થી 20 લોકો મા બેનની ગાળો બોલીને માર થઈ ગયા છે। તો બધા પર કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। અગર કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી અમે એ જીનની સામે જ ખૂબ મોટું આંદોલન કરીશું। સરકાર પરમિશન આપે નહીં આપે એ સરકારની વાત છે। અમે આજે પણ સંવાદમાં માનીએ છીએ, સંવિધાનમાં માનીએ છીએ, એટલે તમારા પર શાંતિથી રજૂઆત કરવા માટે આવ્યા છે। એટલે તમે આમાં સપ્લિમેન્ટરી જેના પણ નામો દાખલ થાય તપાસ કરીને દાખલ કરાવો। જે પણ કલમો હજુ પણ દાખલ થતી હોય સંપૂર્ણ દાખલ કરાવો, અને ખેડૂતને ન્યાય મળે એ જ અમારી આપશ્રી પર માંગણી છે। हमारी तपास जारी है। जैसे जैसे नाम खुलते हैं, जैसे जैसे हमारे सामने बनाव का किस्सा आता जाता है कि कितने लोग थे, ज़्यादा लोग होते हैं तो राइटिंग का गुनाह दर्ज करना है, तो वो भी करेंगे हम लोग। तो अभी हमारी तपास जारी है, लेकिन जब तक हमारी तपास में चीज़ें नहीं निकलती हैं, हम जो लोगों से पूछताछ है ये चलती रहेगी। जो वहाँ पे मजदूर उपस्थित थे, जो खेडूत थे, हम उन सबके निवेदन लेंगे। उसके बाद जो निकल के आता है उसके अनुसार हम जो तपास करनी है वो करेंगे और कड़ी कार्यवाही करेंगे। जी धन्यवाद। इतना चलશે ચલાવી લેવાના છે। આજે સીસીઆઈ નો ભાવ સરકારે પૂરા ગુજરાતમાં 7470 રૂપિયા કપાસ માટે જાહેર કર્યો છે, અને આ લોકો કોઈ ખેડૂતને 6800 પણ આપે છે, કોઈ ખેડૂતને 6900 પણ આપે છે, કોઈ ખેડૂતને 7000 આપે છે। એમ કરીને પ્રતિ ક્વિન્ટલે 350 થી 400 રૂપિયા આ લોકો ઘરે બેહીને કમાય છે। એક ગાડી પર 10,000 રૂપિયા કમાય છે। રોજની 20 ગાડીઓ ખાલી થાય તો 2 લાખ રૂપિયા કમાઈ લે છે। આ લોકો વર્ષે દાડે કરોડોપતિ બનવાની લાઈનમાં આપણા ખેડૂતોનું શોષણ કરે છે। વેપારી ભાવે કપાસ લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર મોકલે છે। એમના કટિયા પણ તમે માંગીને જોઈ લેજો। સીસીઆઈ ના કટિયા આપણા નહીં હશે, એ બોટાદના હશે, જૂનાગઢના હશે, ગીર સોમનાથના હશે। મોટા મોટા ખેડૂતોને કમિશન આપીને કટિયા માંગીને આપણો કપાસ વેપારી ભાવે લે છે અને સીસીઆઈ ના ભાવે ઉપર એ લોકો વેચે છે। તો આટલું મોટું શોષણ આપણું થાય છે। આપણે આખું વર્ષ મહેનત કરીએ અને આપણો ભાવ નથી મળતો, એમના ભાવે વેચીને જવું પડે। એટલી બધી દાદાગીરી, એટલી બધી તાનાશાહી આપણા ખેડૂતો સાથે થાય છે। ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે, એક થવાની જરૂર છે। ત્યારે સાથીઓ, જે પણ ખેડૂત સાથે આ ઘટના ઘટી છે એનાથી અમે પણ દુઃખી થયા છે। સાથે પોલીસ અધિકારીઓ આજે 24 કલાક થયા, અમને હમણાં અડધા કલાક પહેલા ખબર પડી કે હમણાં ગુનો દાખલ કર્યો છે, પણ ગુનો એવી રીતના એમણે દાખલ કર્યો છે, ન જેવી કલમ ટેબલ પર જામીન મળી જાય એવો ગુનો દાખલ કર્યો છે। તો ક્યાં સુધી અમારે અમારા ખેડૂતોને આવી રીતના આવા લોકો બાંધીને મારે તો ચલાવવાનું છે? એટલે પોલીસ અધિકારીઓને પણ અહીંથી અમે બધા જવાના છે, એમના પીઆઈ પીએસઆઈને પણ કહેવા માંગીએ છીએ, આમાં તમે રાયોટિંગ પણ દાખલ કરો। 3 આરોપીથી ચાલવાનું નથી। વિડીયોમાં એટલા બધા આરોપીઓ મા બેનની ગાળ બોલે છે, જાતિ વિષયક ગાળ બોલે છે, એટ્રોસિટી પણ તમે દાખલ કરો। સાથે એમને મારી નાખવા સુધી
માર માર્યો છે, એમને બાંધીને માર્યા છે, તો એ કલમ પણ અંદર દાખલ થવી જોઈએ. એટલા માટે જો આ લોકોને આ વખતે આપણે એક નહીં થઈશું તો આવનારા વર્ષોમાં બીજા ખેડૂતો સાથે પણ આવા બનાવો બનશે. ગઈકાલે હાંડોડ સંખેડા તાલુકાના જે જીન છે હાંડોડ ખાતે જગદંબા, તેના માલિકો દ્વારા ખેડૂત જ્યારે કપાસ નાખવા માટે આવ્યા હતા અને એની ભાવની વાત કરી હતી, ત્યારે એમની સાથે એમને એમના પુત્રને બાંધીને જે ઢોરમાર મારવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે અમે આસિસ્ટન્ટ એસપી શ્રીને સંખેડા ખાતે મળવા માટે આવ્યા છે. ત્યારે અમારી માંગણી છે, સરકારે સીસીઆઈ સેન્ટર અહીંયા ઊભા કર્યા છે અને સીસીઆઈથી ખરીદી નથી કરતા અને આ લોકો વેપારી ભાવ પ્રમાણે ખરીદી કરે છે. સીસીઆઈનો ભાવ આ વર્ષનો કપાસનો 7,470 છે, એની જગ્યાએ માત્ર 6,800, 6,900, 7,000 આપીને ખેડૂત સાથે ખેડૂતને છેતરીને ખેડૂતનું શોષણ કરવામાં આવે છે. ત્યારે ભાવ પણ મળે, સાથે સાથે આ વિસ્તારમાં જે પણ ખેડૂતો છે એને સ્થાનિક ખેડૂતોને આ જીનનો સીસીઆઈના ભાવનો લાભ મળવો જોઈએ. એની જગ્યાએ મહારાષ્ટ્રની ગાડીઓ અહીંયા ટ્રકોને ટ્રકો ખાલી થઈ જાય છે, તો એ ખાલી કરવામાં આવે છે ને અહીંના ખેડૂતોને હવા વધારે છે, ભીની છે, ફલાણી છે, ઢીકણી કરીને આ લોકો ભાવ કાપી લે છે. અને જે પણ ગઈકાલે ખેડૂતો સાથે બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય ઘટના છે. આ લોકોને જાણે કાયદાની કોઈ ડર જ નથી, એવી રીતના 1.5-2 કલાક બાંધીને માર્યા અને માર્યા એવા માર્યા કે બિચારાની હાલત ખૂબ ગંભીર છે, આઈસીયુમાં દાખલ છે. એને લાગી આવતા એણે પોતે ઝેરી દવા પણ પીધી છે. જો એ ખેડૂતને આવનારા દિવસોમાં કંઈ થશે, સંપૂર્ણ જવાબદારી આ જીનના માલિકોની હશે. આ જીનના માલિકો જે પણ છે, જેણે પણ આ કૃત્ય કર્યું છે, એમના પર કાયદેસરની કાર્યવાહી હમણાં કરવામાં આવી છે, પણ હળવી કલમો નાખવામાં આવી છે અને માત્ર 3 જણના નામ છે. તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે 15 થી 20 લોકો એને મા બેનની ગાળો બોલે છે, જાતિ વિશે ગાળો બોલે છે અને ઢોરમાર મારે છે. તો બધાના નામો દાખલ કરવામાં આવે, રાયોટિંગ દાખલ કરવામાં આવે અને આ લોકો પર જો એટ્રોસિટી એક્ટ અંતર્ગત પણ કાર્યવાહી કરવાની થાય તો કરવામાં આવે, એવી અમારી માંગણી છે. જો દિન 5માં આ લોકોને યોગ્ય ન્યાય નહીં મળશે તો અમે હજારોની સંખ્યામાં સંખેડા ખાતે ફરી ઉપસ્થિત થઈશું અને અમે ન્યાયની માંગ કરીશું. આજે અમે ખેડૂત આગેવાનો બધા છે જ, પણ આવનારા દિવસોમાં એનાથી પણ મોટી સંખ્યામાં અહીંયા અમે હાજર થઈશું. જો પોલીસ સંતોષકારક કાર્યવાહી નહીં કરશે તો આવનારા દિવસોમાં એ જીનનું લાયસન્સ રદ કરાવવા માટે અને જીન બંધ કરાવવા માટે પણ અમે આગળ આવીશું.